આને પૂછું તું દીપભાઈ. કે ભાઈબંધ હાય 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 સૂરજ પછી રાતનો ચાંદ તો એમ અહીંયા જ નહીં, જોવા મળે હો. એમ નહીં, એ તો કે હકીકત આ ભાઈ હકીકત ગમે ને ગળે વળગી જાય ને, અને ગળે લાગી જાય ને એટલે ઓલા ચાંદ ચાંદ ઓલો 15 દિવસ સુધી તો આને જ ન ભૂલે. આ પછી ભલે ને પછી બીજે વિડીયો બનાવો કે ભાઈ. હા ભૂમિ કેટલી મસ્ત લાગે છે. તને ખબર છે કે આ ભૂમિ અરે જો હું કેમાં બેઠી પ્રિપેરમાં ગઈ હતી સમંદરના જોજી. સમુદ્રમાં ગઈ હતી? ના સમંદર ના પ્રીમિયર મૂવી ના ઓલા જતી ને. મને તો એમ કે સમુદ્રમાં ગોતે ખાને ગઈ હતી. ના 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 હવે અહીંયા અમદાવાદમાં ક્યાં લાવમાં ધર્યો ઓ માણસ झरना वाला प्यार અમદાવાદથી તો બહાર ગઈ. झरना वाला प्यार વોટરફોલ वाटरफॉल ये બરાબર એ તો વોટર વિલે હતું બરાબર. ઈ તો ઢીલે ઢીલે એ બધું ચાલે, એમાં કઈ વાંધો ના આવે. બોલો પણ આ તું ક્યાં છે જોબ પર છે હાસ તો કેટલા વાગે ત્યાં અત્યારે 9:30. ભૂમિ ખરેખર આ અંધારામાં તો એવી ચમકે છે ને તારી લિપસ્ટિક. હા હા હા. થેન્ક યુ સો મચ એવું જીતભાઈ હું ઉભરે એક મિનિટ કેમેરો ઓફ કરી નાખો. હાય જયશ્રી भाभी जी હવે જીતભાઈ બોલ. બેન કેમ છો મજામાં તારા બેન અજીતભાઈ. મજામાં જ છે. આ તારા જીતભાઈ. લિપ્સ હાય 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 ભૂમિ. બોલ વાંધો. જી જયશ્રી છે હો હા તો એને તો દીદી કીધું બરાબર છે, તો તું મારી અડધી હાડી દે તો હું અડધા તો વખાણ કરી ઉપર ઉપર થી જ કર. એનો મતલબ એ આમ જો. ના થયો ને ઉપર 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 થી વખાણ કરો, અંદર અંદર થી ના થાય. ये बहुत नाइंसाफी हो रही चा है पानी तो भैया. થાય હે જીત્યા ચા પાણી તો થાય ને ઘરે આયા પછી હા એ ભાઈ અલા દીપભાઈ તું રહેવા દે ને મારો ભાઈ ને ઓલી ગોબા મારા ઉપાડી તમે બેઠા બેઠા આ ગોબા કરો. જોયું અભી તક કઈ કે તારા ભાઈને ઈ કે ને એને મારે નો કહેવાનું, મારે જયશ્રી ને સમજવાનું, એનું નો આમાં સમજવાનું. જયશ્રી મને કેવું આનો છે ખબર ગોબો છે? આવે. માટે તો કઈ બોલ હાય હાય જો એને મેં ખાલી આમ વખાણ કર્યા તો લાઈટ ચાલુ કરી દીધી. હાય હાય હાય. ભાઈ જો હું કહું ને ગુજરાતમાં આમ ગણો ને જીતભાઈ, તો ગુજરાતમાં ટોપ લેવલમાં આપણું સિટી આવતું હોય ને તો સુરત નો ઇન્ડસ્ટ્રીઝમાં ન કહેવાય, ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છે, ટિકટોકર છે, કે ઇન્સ્ટાગ્રામર છે, કોઈ પણ વ્યક્તિ. અમદાવાદ વસ્તુ એવી હે ને ભાઈ, ઈ અમદાવાદ નો તમે ત્યાં જો અમદાવાદ જો ને ભાઈ જીતભાઈ, જેટલી વાર અમારી કહાની હકીકત ની કહું, હું સુરતમાં રાજકોટમાં જેટલી વાર જો ને મને 50 જણા મને પકડીને ફોટો પાડે અથવા મને મળે કે વિડીયો બનાવી ચાલુ ગાડી રોકે. અમદાવાદમાં લગભગ એવા 30% નથી. ત્યાંથી આમ ત્યાં આને વિડીયો બનાવીને એકવાર છટક ભાઈ તું બની ગયો નીકળ, તું જો તું નીકળો હાલ નીકળો. આમ જો આમ જો જીતભાઈ આમ ભાઈ જીતભાઈ આ જો આમ નીકળે. એટલો પ્રેમ આપે છે હું તને હું કહું તો જીતભાઈ ને એ વાત કરું, ભૂમિ સાંભળ મારી વાત, કે વસ્તુ એવી છે કે અમદાવાદમાં તમે બધા જે ક્રિએટરો છો ને એ ક્રિએટરો તમે બધા ઓલા મૂવી ના કેવા કેવાય શું કેવાય ભાઈ, મૂવી ના હીરો એક્ટર. આપડે બધા ટેક્ટર ને એ બધા એક્ટર. રેડી? એટલે જો હવે કઈ બોલ્યા ને તો હું જતી રહીશ હું બાઈક કે જતી ના 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 હું બેન હું તને કઈ નથી કહેતો, ખોટું નથી કહેતો. સાંભળ મારી વાત, મારી પાસે લીગલી વાત છે, અનલીગલી. હું એમ કહું છું કે તમે અમદાવાદમાં જેટલા ને ઇલીગલી કામ અમદાવાદમાં જ નહીં કરતા હે ઇલીગલી કામ જ નહીં કરતા પોલીસ વાળા સાચી વાત છે દીપા. તમે આ બધા દારૂની તસ્કરી કરો છો ને બંધ કરી દો. બોલ્યા ને સાલ મારી સાઈડ થેન્ક યુ સો મચ ભાઈ તમે તમારું શંકુટીનું ટ્રેલર જોયું આજે બહુ મજા આવી ગઈ જોઈને પીવીઆરમાં બોલો શંકુટી જીતભાઈ, ભૂમિ બેન કહી દીધું મેં, તો બોલ તો એને પ્રાઉડ ફીલ નહોતું. થેન્ક યુ જો બોલ્યો હવે તારે કે બોલો ને જી હું કહું ભૂમિ એટલે કઈક સારું દાંત બે બહાર આવે. ના હું તો ઇન જનરલ કહું છું હાલે જનરલ જ કહું છો બટ એ તો એને બધા કલાકારોની વાત કરી ને અભિષેક
અરે હું એમ કઉ છું કલાકાર, હું એક કદર એવી કરું કે અમદાવાદ સિટી એવું હોય ને, અમદાવાદ ભૂમિ, કે અમદાવાદમાં ને તમારી બોલવાની સ્પીચ છે, પછી તમારા શૂટ નું એવું, એ બધી વસ્તુ તો અલગ છે આપણે બધાનું. તારી તારી કેવું કન્ટેન્ટ છે, મારું કન્ટેન્ટ અલગ છે, બધું મારું દેશી હોય. પણ તમારે અહીંયા બોલવાની જે સ્પીચ છે ને, મને હું બોલું ને, હું ગુજરાતી બોલતો તો મને એમ થાય એટલે હું ગુજરાતમાં જ છું ને, મને એમ થાય અમદાવાદમાં હોય ને, શું ભાઈ તો આપણે એકચ્યુઅલી શું કરશું ને, એકચ્યુઅલી ફક્ચુઅલી એવું બોલે. ઇંગ્લિશમાં 5 શબ્દમાં 2 શબ્દ ખબર પડતી, 3 ક્યાં ખબર કોઈ ન પડતી. ઇંગ્લિશ બોલે છે તું? ક્યાં? મારા તું કોઈ બી રીલ જોઈ લે, તને કોઈ એવા રીલ્સ નહીં મળે. નહીં તારા નથી કેતો, રીલમાં મળેલી વાત કરું. હમણાં 5 દિવસ પહેલા એવોર્ડ માં હતો. હા, હું અમદાવાદ જીતભાઈ ના હતો મિત્ર જ હમણાં. છે ને, એકચ્યુઅલી માં એવું નતું. એકચ્યુઅલી પાછું એકચ્યુઅલી એ વર્ડ કોણે યુઝ કર્યો છે એકચ્યુઅલી વાળો? અને ક્યાંથી લાયા છો તમે? આમાં મારો કોઈ હાથ નથી, અને આમાં કોઈ શાખાય ભાઈ નથી. આ બધા એક્ટર ને તમે ટ્રેક્ટર આપે, હું ટ્રેક્ટર ઉપર, સાચી વાત છે. આપણે ટ્રેક્ટર માં જ આવી ભાઈ. આપણે તો ન એમ કે ખૂબ મૂવીમાં તમારે પાછળ સંડાસના ડબલાનું ધોવાનું એક એવો રોલ છે, એવો એક રોલ નથી આવ્યો મૂવીમાં. ભૂમિ મારા લાયક એક જ રોલ છે, તું કરીશું ને સિગરેટ બનાવી મેં. તો ઉપર આવો ને. રોલિંગ થબેકો. Because I don't have Marlboro advance. That's why I have to roll it Ana like a bawa, carpet, bro. ana bawa. Yeah. Ana, ana. It's been like fucking 8 or 9 days, but I told you, No, innit? no, You no, to no, understand, bro. bawa. It's not 8 to 9 days. જો It's just બોલ હવે like અભિષેક, 5, 6 કેવું days. ચાલે? That's it. બોલ. Yeah, then what I'm gonna supposed to do, bro? I'm spending fucking 20 No, pounds but every 2 days, what brother. I was supposed to do, I got a job in it. That's ભાઈ એ You ભાઈ are એ always ભાઈ free, brother. એ In the morning time, you ભાઈ wake free up at bawa. fucking 11 o'clock, yeah? No, no, Nah, no, I'm એ listen not. to me, bro. You wake up at fucking 11 o'clock. What you gonna do until fucking 7 o'clock, bro? No, but you know what? Do one thing. એ ભાઈ I રેવા got. દે ને દીપડા, તું રેવા દે ને ભાઈ, તું રેવા દે ને ભાઈ. એને ભલે તું રેવા દે, અહીં કઈ ડફો ને તો ખબર પડતી યાર. તમે ગાયરું બોલો છો, હું બોલો છો? ફક 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 ફક. તમે રેવા દો મારા ભાઈ, મને અહીં ખબર ન તમારી વાઈફ ને. અરે ભાઈ હુતી હોય અટાણ હુઈ ગઈ છે. કાંઈ નહીં, હાલો. I'll give you two instead. I'll give you one instead of two. Yeah. Yeah, On Sunday, I'll give you two. definitely I need to, bro. Instead of It's a one, I'll give penalty, you innit? two. Yeah. That's your એ penalty. ભાઈ એ બોલો ભાઈ Yeah, હવે. I know. અભિષેક That's what ભાઈ I યાર, told you. પગાવે છે આ લોકો બહુ. તસ્કરી વાળા ભાઈ બંધ કાઢ નાખ જીતભાઈ ને, બોટર બોટર મૂકી જાય તેને ચાલી જાય. એને રજા આપી દે મારો ભાઈ. તસ્કરી વાળા ભાઈ જે છે ને, એ એકની પાસેથી જો એડવાન્સ મગાવું છું. એ કાંઈ મારે એડવાન્સ ડીલર છે, એડવાન્સ નો ડીલર છે. મને ડોફાઈ ગાયરું ના આપે, મને હું ગાયરું આપે. અને ગાયરું દે તો મને કઈ ફેર ન અભિષેક, પડે. માં હું ગાયર નો હા દે તો ને તાલા બાય દઈને હાલે બાય, આપણે. બાય બાય ઠીક. હા તમે હારું. લોકો કન્ટિન્યુ કરો. એટલે હું બે મંડાણા ઇંગ્લિશ માં એલા દીપભાઈ. એટલે એ મને એવું કે છે કે તું સિગરેટ આપી નહીં ગયા એમ. 8-9 દિવસ થઈ ગયા. હા પણ મેં કીધું 8-9 દિવસ નહીં થયા, હજુ 5-6 દિવસ થયા છે. તો મને જોબ છે તો મને રજા એટલે ટાઈમ નહીં મળતો. જઈ લો આવ્યો, જઈ લો આવ્યો. પહેલા ગાડી ભરીને જ નીકળવું પડે. હું એને ફોન કરું બરાબર, હું 11 વાગે કે 10 વાગે ઉઠી ગયો, એ ઊંઘતો હોય એમાં મારી ભૂલ? એ સાચી વાત છે. તો બાય તારે લવ હે યુ ને આમ બેબી, જો, આઈ લવ યુ ટુ બ્રો. તારે હે ને કોથળીમાં સીલ પેક કરીને મારી મમ્મીને આપી દેવું કે આ પાર્સલ આપી દેજે. સારું. સન્ડે ઓ મિસ્ટર લંડન પ્રાઇવેટ મેસેજ કર્યો છે, જોઈ લેજે શિરાક ફરમાણે. જોવા જેવું હશે તો જોઈએ એટલે શું. પૂરી આવી. શું કરેલા જીત્યા? ચાર્લી શું કરે? મિસ્ટર ચાર્લી મેં તને કીધું તો ખરી તે દિવસે ફોન કરીને, શું? આઈ એમ વિથ યુ. અલ્યા એ રીતે નહીં લા બ્રો, એ રીતે નહીં, એમનેમ ખાલી હાલચાલ પૂછ્યું. જલસા અને હું હોય જોબ. જોબ આઈ લવ
સૌથી શું હોય છે? મારે ખાવા જવું પડશે જીતભાઈ જ રહી જાય બતાવો. કા ભૂખ લાગી યાર. બરાબર. કઈ નહીં બ્રો, બલ્લવ મળીએ, પહોંચી માલ ગયો બલ્લવ. ડેપો? હા, માલ હો ઓછો એટલે જ વધારે ખખડે. નહીં. ખકડે હા હું જીતભાઈ આ ખેલે બહુ અવાજ આવે હો. ખાલી છે બોટલું હે તો હા, ન્યા એટલા બધા રોજા કેમ લાગે કે આ ભાઈ ગાડી હાંકવાની એવી સ્ટાઇલ છે. આ લોકો રાતના ડિલિવરી કરવા જાય ને હા અહીંયા બમ્પ બહુ છે બ્રો હવે. એટલે ઓર્ડર આવે ને એટલે આ લોકોને 10 મિનિટનો ટાઈમ ન હોય પહોંચાડવાનો, ગમે એટલું દૂર હોય. 10 મિનિટ પહેલા ઓર્ડર પહોંચી જવો જોઈએ. એવું હોય પછી નકર નો લે ઓર્ડર. નો લે નહીં, નકર આ લોકોને પડે. ઓર્ડર લેવા તો રેડી છે ઓલા બધા, પણ પણ આ એમને લોકોને પછી કીજે એમને મેપ ઉપર જવાનું છે ને મેપ મળી જાય પણ મેપ માપમાં. અરે મેપ ઉપર જ બિંદાસ. જવાનું, ઈ તમારો પ્રશ્ન છે બધોય. હા હિતેશભાઈ અંટાડા પરમ મિત્ર. લે જો બ્રો, ત્યાં હું પહોંચતો પહોંચવાનું, મળીએ, હા દીપક, મળીએ. ત્યાં પહોંચવાનું ગોતવાનું એ બધો તમારો અંગત પ્રશ્ન છે. 10 મિનિટની અંદર ઓર્ડર ડિલિવર થઈ જવો જોઈએ, એટલે થઈ જવો જોઈએ બસ, નો થયો તો ગમે એટલું દૂર પછી હોય. નો. આ લોકો રાતના 20 ના રોડ ઉપર છે ને 20 ની સ્પીડે હલાવવાની હોય ને, અહીંયા આ લોકો હો જતા હોય. તો બોટલું આખી ફૂટે મારી નહીં. ભરેલી હોય. ફૂટે નહીં બોટલું. એવું કઈ નો, અને બધું આને એનું પકડ આને પોલીસ વાળા નો પકડે કે ને ભાઈ પકડાય. પકડી કે લાયસન્સ હોય ને, સપ્લાય કરવાનું લાયસન્સ હોય. ભાઈ હોય જ નહીં એની પાસે પણ તો બોલે બધું કમ્પ્લીટ હોય. અઘરું તો ન્યાય છે ભાઈ કમાવા હેલા થોડા. આ ઈ જો આટલા ટાઈમ થી રાતના જ નોકરી કરવાની ને અરે રાતની હું એને સવાલ નોકરીમાં કરતા દીપને હું સવાલ પૂછતા ભૂલી ગયો મારે પૂછવું શું ખબર એને મારે કે ભાઈ તું આટલા વર્ષથી શું મેં કીધું કે તે તો કમાઈને હું ભેગું કર્યું કઈ મોકલું કે ગામડે છે ને હગા કોઈ કઈ રિલેટિવ માં કે બધું એનું ભેગું કરેલું જ છે. ભાઈ રેન્જ રોવર લઈને ફરે, રાતના સ્વિફ્ટ માં ડિલિવરી કરે અને હવાર પડે એટલે ભાઈ રેન્જ રોવર લઈને નીકળે. આમાં કેવું ખબર છે, એકવાર તમે આવી જાવ ને પછી તમને પાછું જવાની ઈચ્છા ન થાય. નહીં એની લાઈફ એવી છે. કેવું ખબર છે, માણસ આખો ચેન્જ થઈ જાય યાર. ઇન્ડિયામાં આપણે ખાલી કોકને એમ કે ને કે તારે આને સોરી કહેવાનું તોય 17 વાર નખરા કરે કે સોરી ને હું બોલું. અને અહીંયા તમે સેન્ટ્રલ લંડન જાઓ તો ખાલી આમ ખંભો અડી ગયો હોય ને જેકેટ તારમાં અડી ગયો હોય ને તોય હામાં બે સોરી સોરી બોલવા માંડે. હા એક મેનર ની વાત છે ટૂંકમાં. મેનર હા બસ બસ તારો વાકો મારો વાકો ઈ નથી જોવાનું પણ બે સોરી કહી મેનર દેવાની ની એક બરોબર. વાત હોય એમ. હા ઈ તો ખબર છે ઈ તો ન્યા તો લફડા લપડી આપડા જેવું ન થાય ન્યા તું તારો બાપ આમ બોલે મેનર તારો ની બાપ વાત છે ટૂંકમાં, સમજો બીજું કઈ નહીં. ઈ સાચી વાત. મને તો એમ થાય કે ગતું ન્યા 15-20 દી મહિનો દી જવું હોય રખડવા તો ઠીક છે પણ ઇન્ડિયા મૂકીને કેમ જવું મને એવું થાય. તને અત્યારે એવું લાગે, બાકી અહીંયા જેવી ક્યાંય મોજ નથી ભાઈ. જે અહીંયા કેવું ખબર છે, તું કોઈ પણ વસ્તુ માંગ, દુનિયાની કોઈ પણ વસ્તુ પૈસા દે એટલે ઈ મળે છે અને ગમે એટલા વાગે. મને પ્રોબ્લેમ બીજો ક્યાં ખબર છે, કાલો કા ફરવા આપણે આવ્યા ને તો મારે તો એક માણસ રાખવો પડે કેવો ખબર ઇંગ્લિશ બોલી શકે મારે કઈક કેવું હોય માવો ખાવો હોય માવો તો મારે કેવું હોય હું એને કેમ એનો કહેવાય કે મને દેવું હોય તો લેવું હોય મારે વસ્તુ લેવી હોય તો મારે માગવું હોય તો ઇંગ્લિશમાં હું કેવું કોણે કીધું તને એવું? કિંગ્સબરી વેમ્બલી હે વેમ્બલી જાય ને અહીંયા પાનના ગલે બધે આપણે ગુજરાતી જ હોય. અરે એમ નથી કહેતો જીતભાઈ હું એ તો સમજી ગયો હું ગુજરાતી હોય પણ બધે ગુજરાતી ન હોય ને તમારો સ્ટાફ છે તમારે ઓલી ઓલી છે આપણે ડાલા મથારી હવે એને વાત કરવી મારે શું વાત કરવી કેમ વાત કરવી એ નો મને સમજે હા લીલા કે હું એને નો સમજી બોલ ને કેટલા 400 કરી દઉં.
450 કરી દઉં. હિલિંગ રોડ આવી જાવ, ઓફિસ જ છે. એટલે અહીંયા માવા આપણા હિલિંગ રોડ ગુજરાતી લોકેશન મોકલો તમે. એ તો સમજી પાર્કિંગમાં ગયો, અંદર જ નાખ દેજો. પણ ભાઈ ગુજરાતી ફ્રીજ વેચે છે પણ પાવાગઢ. બધા પાર્કિંગમાં ગુજરાતી ન અંદર હોય નાખ ને એમ દેજો, કહું. ફ્રીજ છે. હા હા. બધી જગ્યાએ ગુજરાતી ન હોય એમ. પૈસા આ રહા હે. પૈસા આવે ખજાય છે આવે 450. છે, આવે છે. માઈ બેલ નું ભાઈ જી આવું કા ક્યાં જવું? ખાઈ આવું. ઓર્ડર કરી દે ભાઈ ઘરે. ઓર્ડર નો હોય ભાઈ હવે રહી કેમ નો મળે કઈ? મળે ને ગામથી જવું એટલે ઓનલાઈન કઈ નો મળે? ઓનલાઈન મળે ને બોલ ભાઈ જીતભાઈ. મારે આટલી રાતના તો બહાર જવાનો મેળ જ ન આવે. ક્યાં દરમિયાન નો આટલી રાતે બહાર જવાનો નો મેળ આવે મને. આપણે ભાઈ જીતભાઈ હાવત જોઈએ કે નથી જોઈએ ખુલ્લા? જોયા ને? આપણે મારું સાસણમાં આવો ગામડું 21 કિલોમીટર દૂર. કેટલી વાર લાગશે? હે હા, ચેક કરીને કેતો મને કેટલી વાર લાગશે. જોશી બરાબર લો હાલો ગામથી તો આવશો ચિરાગભાઈ? ભાઈ હું આવું છું બેવું હોય તો ગતનો ધોરા આવશે. 35 મિનિટ. ઓકે, હાલ આવી જાવ. જમીન કેટલા વાગે નીકળીશ? એવું નહીં, પણ હું 10:30 નીકળી જઈશ અહીંથી, એટલે કહું તને. હા તો એટલે તો કહું તને, હું 11 વાગે લગી ઘરે પહોંચી જઈશ. ઘરે આવ. જગદીશભાઈ ઓકે, ચો. આપણે હાલત જો ને ભાઈ. બરાબર. મને ઘણા સ્પ્લેન્ડર. કે તું લાવ સ્પ્લેન્ડર લેવો સ્પ્લેન્ડર. ભાઈ. અને એમાં શું છે ગાડી વિડીયો બનાવ્યો હતો મોરો તોડો હા, નતો. બરાબર. મોરો તૂટી ગયા પછી મને ઘણા કે મોરો નાખતો ખરા. હા, મોરો બોરમ ધ્યાન ન દો આપણે થઈ આપણે ઓલો એટીટ્યુડમાં ઓલો એટીકેટીમાં રહેવું ને ટૂંકમાં સીન સપાટા નાખો ને આપણે નથી મેળ આવતો. હોય ભાઈ હું સવી ચપ્પલ 40 રૂપિયા વાળા પહેરું લો સંડાસમાં પહેરે બધા. હું એમ જ છું ભાઈ. ભાભી આજે મોટા ઘરના આવ્યા ને હું તેડવા ગયો ને તો મને કે તમે રીલ્સ બનાવો છો તો જોવો તો કરાવો ચપ્પલ થોડા પહેરાય. કેટલી 3 જોડી બૂટ છે કે તમે ભાઈ શૂઝ છે તો એ પહેરતા હોય મેં મને ન ભાવે ભાઈ. એ મને મારો ભાઈ બહુ કે કપડા લે તું વ્યવસ્થિત આ કે ને ભાઈ મને ન ભાવે યાર. હું સૌ એટલે તો હું જુનાગઢ ને ગુજરાત મૂકી નથી જવા માંગતો. 1 મિનિટ હું 2 મિનિટ જ અવાજ આવી જાય 2 મિનિટ કે થોડો અવાજ કઈ નહીં આવે. કઈ વાંધો નહીં. હા, વીએસ સહટારે મેમરી તો છે ઘણી. હે ના, ઓલી વીએસ ને કહું. સહટારે મેમરી તો ઘણી છે ઘણી. હા હા, એ આ ઇન્ડિયાના રોડ તો જો એક નંબર. 9:40 થઈ ભાઈ. અહીંથી ગાડી ચેન્જ હો જીતભાઈ. વાહ. મારા કાકા છોકરા પાસે ગાડી મારી ગાડી લઈ ગયો તો આજ એટલે હમ. બીજી ચાવી બી આજ હું છે ને શું કરે 2 વ્હીલર ચાવી મૂકીને 4 વ્હીલર ઘરે વહી જાય સમજ્યા લઈને વહી જાય ને એની ફાટી રહેવાની છે અમારે. બરાબર. મારી જો છોકરી ઇન્ડિયા ઘોડી આવવાનું જ છે. 1 તારીખે ઇન્ડિયા વીએસ ડાયરેક્ટ 1 તારીખે ઇન્ડિયા. કોણ છે? અરે મારી ફ્રેન્ડ છે વૃંદા. વીએસ. હા એ તો પેલા લાઈવ માં આવતા ને. હા, ઈ પોતે. હા, તમારા જે હો. હા જે ભાઈ
ઈ છોકરી તને એક વાત કરું કોની? ને, જયશ્રી તને વાત કરું ને તો ઈ છે ને હાવ સીધી, કોઈ દી મગજમારી નહીં, કોઈ. જયશ્રીભાઈ તમે જયશ્રી તમે નથી ઓળખતા ને, એ ટાઈમમાં હું ઓળખું, હું ટિકટોક વખત ઓળખું પૂછું ઈ જયશ્રી. જ વસ્તુ છે, હાવ એવી સીધી સાદી છે ને, અને ઈ વ્યક્તિને મારે એવી બનાવવાની છે ને કે લગભગ હું ન હોય ને કાલ સવાર દુનિયામાં તો ઈ ક્યાંય પાછી ન પડવી જોઈએ. ઈ તો લગભગ તો મને જ લાગતું, પણ ઈ હવે એને હે ને પોસિબલ છે કે? હાવ હાવ આમ કેવાય ને તો હાવ ગાય કરતા જાય ને એવી છે. એને અમે બનાવી થોડી, અને હજી બનાવવાની બાકી છે એને. હમ. ઈ આમ જાય ને ક્યાંય ઓલો કઈક ઠંડુ પીવા ક્યાંક જાય ને તો એમ કે ઓલો જો બેક કેમેરો કરે, મારો ફોન ચાલુ હોય તો જો ઓલો સામું જોયા કરે. મેં તને જઈને પૂછ કે સચિન તને કઈ વાંધો છે? મેં કીધું આપણે અહીંયાથી નો જવાનો, સામે વાળો અહીંયાથી વહી જવો છે આપણને જોઈને. આપણે હલવી પણ નહીં, એને હલવાનું, આપણે થોડું હટવાનું હોય. ઈ જ વસ્તુ છે ને. હા એ અત્યારે ઇમ્પ્રુવમેન્ટ આવ્યું છે, કમ્પ્લીટ આવી જાય તું શાંતિ રાખ, હમ. મારી જો કમ્પ્લીટ ઇમ્પ્રુવમેન્ટ લાવી દેવાનું આપણે. હા જીતભાઈ મારી 1 તારીખે પતી જઈશ ફાઇનલ. બહુ સારું કહેવાય લે. પછી 1 તારીખ પછી હું ફિટ થઈ જાઉં છું, ઓફિસમાં જોબ કરવી પડે એમ છે, ન છૂટકે મારે. જોબ મૂકી હતી પાછી કરવી પડે, પૈસા વાળા કંપની હા સંભાળવાની પણ એ કરી લેવાય ભાઈ, આ બધું કરવા કરતા હે ને એ કરી લેવાય. કરવી જ પડશે, ખરીદ લેવાની. હા સેન્ડી. કેવું ત્યાં ઓકે ગધડી લોકેટ દારૂ યાર, બારૂ ગમે ત્યારે પીવો. ડીડી લોકેટ. I'm just asking. તમે બે જ હોય, બીજું કોઈ હોય? કોઈ ન હોય. ઈ ઓલા રૂમ માં એનું કામ કરતી હોય, હું ઓફિસમાં બેઠો, ઈ કિચનમાં બેઠા બેઠા ખાવાનું ખાતી હોય, પિક્ચર જોતી હોય, એવું કઈક કરતી હોય. તો કરવાનું શું અહીંયા મૂળ? કઈ નહીં. અમારું કામ છે ને એ 3 કલાકમાં અમે પતાવી દઈ. જે રોજ સ્ટ્રેટ ઉપર ટિકિટ મારવાની હોય ને એમાં 3 કલાકમાં મારી રહે, સમજી એના પછી બસ અહીંયા ને અહીંયા જ હોય. પછી નો સુપરવાઇઝર નો મેનેજર કોઈ આપણને ક્યાંય નડે નહીં. Oh shit. What's the price of Marvel Advance in London? Bro, I didn't go to buy, bro. I never buy. મારે ઘરે જ આવી જાય ભાઈ. અરે હું ભાઈ ગામ થી જાઉં છું ભાઈ, નાસ્તો કરવા. કેટલા વર્ષો થઈ ગયા રસ્તા જોયા. રાજકોટ વાળો રોડ હો ભાઈ, ગોમતી મજેવડી. મેં જુનાગઢમાં અંદર થી નથી જોયું, બહાર થી જોયેલું છે. આ બધા બેઠા છે મારા જોડે. 30 મિનિટ બેસો, આવું જો ઓલો ચિરાગ ધોરાજી થાય છે જીતભાઈ. જો દીપ પૂછે તને કિધર ચલે, हम उधर चलने તું ઉધર ચલના, તું ભાઈ બોટલ લઈને કેમ અહીંયા રખડે કાકા? મારે એમ ન ખાવા તો દાવા દે, તું ખાલી બોટલ લઈને રખડે. એને માલ ભરી લીધો છે ફૂલ.
એ ક્યાંથી ભર્યો હોય? ડેપો હોય ને. રાતને આટલું બધું માણસ જાગતું હોય, કેટલા વાગે અહીંયા? આપણે કેવું કહેવાય જાય છે કે આવે આવે દોસ્તો પર નાસ્તો કરી આવે ને વાટે ટકા ટક ટક મજ મજ. આપણે લંડન છે એટલું બધું પબ્લિક છે મેં કીધું ત્યાં 10 વાગ્યા ત્યાં 10 વાગ્યા ને રાત તો થઈ ને હજી કાંઈ નથી. લોકડાઉનમાં હોય ત્રાકટ નાખતા એટલું માણા હોય. બરાબર. અહીંયા ચકલા ચકલી બધા હોય મજા મજા બેને સોલ. ઓલો આવે કે 30 મિનિટ બે હું આવું. બરાબર. ગુજરાત બોલતે દીપભાઈ શું કહેતો? ગુજરાત બોલતે મને ન દેખાણે કોમેન્ટ. શું હા, હવે બોલ્યું? આમાં ગુજરાત બોલતે. હા દીપા. એક કટિંગ બ્રો ઓર્ડર કરી દેજે. હા કેરી ભાઈ દીપ આવ્યા ભાઈ તને તું ભલે ને તું લંડન માં બેઠો બેઠો 12 પાઉન્ડ ને 13 પાઉન્ડ ની એક બોટલ ઘરે દેવા જાય. અહીંયા એક 5 રૂપિયા દઉં ને ટકાવા દેવી કરી દીધી. 12 પાઉન્ડ ને 13 પાઉન્ડ નો હોય. એ તારી વાત કરું. 50 પાઉન્ડ ની નીચેનો એક ઓર્ડર નો હોય રાતના. હા આ ભાઈ સંજયભાઈ કઈ ના પૂછે જીતભાઈ કે જીતભાઈ ને ઓલું પાછળ હું છે ભાઈ ટાઈમ બોમ્બ થઈ પાકિસ્તાનમાં ઘા કરવાના. હા મોજ હા. અરે ના ના, કોઈ નીકળતો નથી કરતો ભાઈ. કાળો ચોકમાં ભૂમિના ગાંઠી થયો. ના ભાઈ ના કાળા મત જાઓ નાસ્તો તો શું મળે ત્યાં બધું એ બધું બધું મને વઘારેલો રોટલો ઓલું 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 ગાંઠિયા ને ફાફડી દોસ્તાર આવે ગજીતભાઈ દેશી જમન છે. 5 બરાબર. રૂપિયા માંડી ઘૂઘરા 5 રૂપિયા જ છે હજી. અમુક 15 લે અમુક 10 લે અમુક 5 માં કરી દે. કટિંગ આવે ને એમાં ઇન્ડિયા સુધી મળીશું પાકું. અરે ભાઈ મારો ભાઈ તું અહીંયા બોટલમાં જ નવરો થાય તું તું ખનખનિયા કરવામાંથી નવરો નહીં થાય ને કે. તારે કમાય એટલે એવું મારા ભાઈ. ઇન્ડિયા આવ્યો તો પછી ક્યાં વાંધો તો આપડે ગામડે લઈ જાય એકવાર મજા ના આવે મને એમ કહી દે કે ઓલું સાઉથ આફ્રિકાનું કેવું જંગલ હોય એ ભૂલવી દે. એક જગ્યાએ લઈ જાવ લોકેશન ઉપર. હું મેં કોઈ ગામડું નથી જોયું. એકવાર આ એક કામ ટ્રીટ ઇન્ડિયા આવવાનું થાય આવો બધા હેરે. કારણ કે મેં કોઈ ગામડું નથી જોયું. સાસણગીરમાં અમે રોકાણ હતા ત્યારે ઈ ભાઈ સિંહ જોવા લઈ જવાનું કહેતા હતા. બાકી મેં કોઈ આમ ગામડું નથી જોયું. હું કાલ આ મેટર કાલ છે ને સોલ્વ થઈ જાય એમ છે ને કાલ બપોર કડે 5 વાગ્યા પછી છે ને હું ગામડે વહી જાઉં 2 દી ઓનલી ફોર મજા જ કરવા. ફોન બોન સાયલેન્ટ કરીને અને મૂકી દેવાના. મિસ કોલ થાય ને થવા દેવાના. હિરેન ને કહી દેવાના પાર્ટનર ને ભાઈ 2 દી મિસ કોલ થવા દેવાના. બીજો ફોન કરજે નકર હું ઉપાડી નહીં. કોઈને ફોન હું ન ઉપાડું ઉઠું તો હોય ને મને ખબર હોય આનો ફોન ઉપાડું નહીં. લોક માર દો એક બટન દબી દે સીધો સાયલેન્ટ થઈ જાય. બીજી વાર ફોન આવે ને એનો તોય ન ઉપાડે. હિરેન નો બીજો ફોન આવે ઉપાડ પાર્ટનર ધંધો કરવો હોય ને એનો ન ઉપાડે તો આડી જાય. પછી 11 વાગે ઉઠી નાઈ ધોઈને નાસ્તો કરીને બહાર નીકળું ને પછી બધાને ફોન કરી દઉં.
સવાર પતાવી દો પછી ઇન્સ્ટાગ્રામ ખોલો. મોટા માણસ ના મળે. દીપભાઈ ભાઈ દીવ રિક્વેસ્ટ તમારી મૂકીએ હોટલમાં રોકાવ. દીવ મારી ક્યાં હોટલ છે? મારે હે ને ભાઈ મારી હોટલ છે પણ અમે હોટલ ભાડે આપેલી છે ભાઈ. દીવમાં જે 7 સ્ટાર હોટલ બની નાગવા બીચ ની વચ્ચે, નાગવા બીચ રોડ હે ને હા હા ત્યાં જે ઓલી રેમ્બો બની ને, રેમ્બો પેટ્રોલ પંપ ની બાજુમાં 7 સ્ટાર, હા. એ મારા કાકાની છે. અને લાયસન્સ વાળી છે? ના તો લાયસન્સ વગેરે દારૂ જોતો હોય તો ગમે ત્યારે અપાવી દો બેઠા બેઠા. એમ કેતો લાયસન્સ માં હું તો હમણાં રદ થઈ ગઈ ને 15 હોટલ બંધ થઈ ગઈ ખબર તમને દીવમાં? મારો કાકો ખુદ વકીલ છે. આખા દીવમાં મોટા મોટો ગમે એને નામ દો ને હિતેન મોડા છે એટલે ઓળખતા જ હોય. હા તો મારા વાલા કોલ તો કરી દેજો ખાલી છે. સાબુરા ભાઈ મફત નું સલાહ ના આપો. હું થયું ભાઈ? મફત ની કોઈ સલાહ નથી આપતો. મજા મજા કરો. નીચે આમાં ક્યાંક તમે બાંધવાનો ઊંઘતા નહીં. અભિભાઈ બૈતરાજી આવેલા મહેસાણા નહીં ભાઈ, મહેસાણા થયો સુઈ જા. ભાવનગર આવેલા કે નહીં? એટલે ભાઈ લંડન માં હવે નથી આવે ક્યાંય, પૂરું થઈ ગયું. અહીંથી એક માણસ ને ઓછું કરશે ભારતમાંથી. વીગી જાગે નહીં હોતી વૈગી લાગે. હું હા રે મેસેજ ચાલુ છે. છે કહો. જય દ્વારકાધીશ. પ્રજીતભાઈ એક વસ્તુ કહું, હા અત્યારે લગી તમે લાઈવ માં હોય, હું ઘણી વાર આવતો 2 મિનિટ ઉભો રહેતો ને વહી જતો, હું રહેતો નહીં જોકે લાઈવ માં. અટાણે એડ થયો હોય ને એનું કારણ એટલે કે આ સભ્યતાથી લાઈવ થાય આપણું. ઓલામાં તમારે પછી કોઈક અમુક વ્યક્તિ બોલ નાખે અને તકલીફ પડી ગઈ. મને કહું તો શું, આ છોકરી આવી ને મારી જિંદગીમાં એટલે એને બધું ચેન્જ કરી નાખ્યું આખું શેડ્યુલ. અને ઓટોમેટિકલી તમે જેને લવ કરતા હોય ને, દિલથી લવ કરતા હોય ને, એના માટે તમને ચેન્જ થવું ગમે ટૂંકમાં. કરો. હા ઈ સાચી વાત તમને આમ બર ન લાગે, તમને ગમે ટૂંકમાં કે હા આ વ્યક્તિ માટે હું ચેન્જ થાવ એમ. છે. અને તમે ને હવે નવરા થાવ ને હમ એટલે ખાલી જયશ્રી પૂછજો ને કે અભિષેક જુનાગઢ આવ્યો તો તને એક વાત કીધી હતી બીજી કઈ, એને યાદ ન હોય તો કીજો અભિષેક યાદ કરો છે. મેં વાત કરી હતી બસ તમને કે મેં મારી જ વાત કરી હતી ખુદની. જયશ્રી હમણાં નહોતા આપણે વાત થઈ વિડીયો કોલમાં, ત્યારે આમ બેઠા હતા ને 2 કલાક બેકરીએ, ત્યારે જ વાત થઈ જયશ્રી. પૂછી લઈશ રાતે એમાં. મને કહો ને તમે કહો ને જે વસ્તુ તમે જે વિચાર્યું નહીં, જે વિચાર્યું કે તમે જે કર્યું નહીં હોય ને જે વસ્તુ એ વસ્તુ હું કરીને બેઠો છું, પણ લાઈવ માં તો નહીં જ. રૂબરૂ હોય તો કઈ બાકી નહીં. એમાં કેવું છે ખબર છે યાર, બધા એ બધું કર્યું હોય પણ એમાં કેવું ખબર છે, સોશિયલ મીડિયામાં ન કરો એટલે તમે હારા. મારી ભૂલ ઈ કે મેં સોશિયલ મીડિયામાં કર્યું એટલે હું ખરાબ. બસ 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 બસ. હા ઈ તો એને મને વાત કરી, મેસેજ આવી ગયો અત્યારે ઉપર જ. પણ આમાં કેવું ખબર છે, આ વાત કરી આ વાત. જાણી હા 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 આમાં કેવું હોય ખબર છે કે તમે સોશિયલ મીડિયામાં નથી કરતા, હું અહીંયા કરું એટલે હું ખરાબ. હા હમણાં અને તો ભાઈ તમારે બહાર પડે તો તમે ખરાબ થઈ જાવ. વસ્તુ એક અને ઈ છે હું સમજ્યા. ઈ નથી કેતો જીતભાઈ, હું કહું છું એક જ વસ્તુ, હા હર કોઈ પણ માણસ લઈ લો, કોઈ પણ XYZ કોઈ પણ લઈ લો, કોઈ શરીફ નો દીકરો ન હોય બરોબર, અલા કોઈ થોડાક નથી ઘણા હોતું યાર. કોઈ ન હોય. એ તો હું જ ન માનું. આપણે એમ કે આ વ્યક્તિ બહુ ખરાબ છે ને આ વ્યક્તિ બહુ ખરાબ છે, એ વસ્તુ ખોટી વસ્તુ. તું તારી અંદર ઝાંકીને જો તું શું જોઈ તે હું કર્યું ઝાંકી લે એમ. પણ ટૂંકમાં આપણે લાઈવ માં ને એમાં રાપલી એટલે કે એ તો બહુ ખરાબ છે, ગાયરું બોલે એ બોલે બરોબર છે હે ભાઈ. એટલે કેવરા એમ કે નહીં, તું હવે જો હા મારી વાત સાંભળ. હા તારી જણા મને વાત કરી તો એને 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 મારા વચ્ચે એવી કોઈ વાત નથી કે જે અમે એકબીજા નો કીધી હોય. તું હે ખાલી છે ને, એને મારા વચ્ચે કોઈ એવી વાત જ નથી કે અમે એકબીજા નો કીધી હોય. હમ બરાબર છે. પણ એક વસ્તુ હું કહું,
એને ખાલી હા. પૂછજે તું મને મળ્યું ને ત્યારે એને એવું નહોતું લાગતું કે ઈ મને મળી ગયો. હમ. તેમ જ હોય ભાઈ, મોટા માણસ હવે મળે નાના માણસોને. કેમ આમ કે આ દીપકા ત્રીજો મેસેજ કર્યો. મને કીધું માલ ભરવા ગયો હતો કે માલ પી નથી લીધો ને ભૂલમાં. હા ભરવા ગયો. પી નથી લીધો ને ભૂલમાં દીપલા દીપા માલ ક્યાં છો ને ભાઈ? દીપા માલ પી ગયો એવું કેમ લાગે? મને એવું લાગે છે. માલ ભરવા ગયો તો કેવા ગયો તો ઈ ન સમજાય દીપાને. દાંત કાઢે, દાંત કાઢે, દાંત કાઢે. બીજું તો શું કરે હમ. નો લોગ. આવો ભાઈ આફ્રિકા, ભાઈ આફ્રિકાને હું રોજ છે ને 8 કલાક જેલું છું, મારે આફ્રિકા નથી આવવું. એટલે મને કોક બોલાવો ને, જુનાગઢ ની બહાર બોલાવો, મને મુંબઈમાં ગુજરાત ની બહાર કાઢો ને કોક, તો મને બસ હેલો પબ્લિક ને એ જે ઓલો જેને લંડન છે એને આફ્રિકા મને બોલાવો કે ભાઈ તમે આવો બોમ્બે, આવો બોમ્બે, દુબઈ નું કયો. આગળ બાર જયશ્રી બેગમાં ફિટ થઈને જવું. હાલો ભાઈ, હવે પછી ભેગા થાય. ઓલીના મેસેજ આવે છે, ઓકે. હું એને ઉડાઈ દઉં હવે, બરાબર? કાંઈ ચાલુ રહે હા ત્યાં લગી ઘૂસે નહીં. હા, કઈ વાંધો ના. ઓકે, ઓલો મળ્યા હાલો આવે પછી. મારે.